ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના લોકો માટે એક મહાસભાનું આયોજન થયું હતું, જેમાં મોટાભાગના દિગ્ગજ નેતાઓ જે ઠાકોર સમાજના હતા તેઓ હાજર રહ્યા હતા. હવે આ સભા દરમિયાન ઠાકોર સમાજ માટે બંધારણ ઘડવામાં આવ્યું. બંધારણ શા માટે ઘડવામાં આવ્યું? તો ઠાકોર સમાજના જે પણ કુરિવાજો છે એ દૂર કરવામાં આવ્યા. પણ એમાં એક નિર્ણય એવો લેવામાં આવ્યો હતો કે ઠાકોર સમાજે ક્યારેય લગ્ન પ્રસંગે કોઈ પણ પ્રકારના પ્રસંગે ડીજે લાવવું નહીં. હવે આ મામલે ઠાકોર સમાજના જે લોકો ડીજે સંચાલકો છે તે લોકો વિવાદમાં ઉતર્યા છે. એ લોકોનું કહેવું એવું છે કે અમારું ડીજે બંધ કરાવ્યું છે કોંગ્રેસે. પણ મૂળ વાત એ છે કે એ મહાસંમેલનની સભાની અંદર ભાજપના નેતાઓ પણ હતા. અલ્પેશ ઠાકોર તો કે ભાજપના, સૌરભજી ઠાકોર તો ભાજપના, કોંગ્રેસમાંથી કોણ હતું તો જ્ઞાનીબેન. હવે આ લોકોનું કહેવું એવું છે કે કોંગ્રેસે અમારું ડીજે બંધ કરાવ્યું છે, એટલા માટે હવે આગામી કોંગ્રેસની કોઈ પણ સભા હોય, ભજન મંડળી હોય, લગ્ન પ્રસંગ, કોઈ પણ પ્રકારનો કોંગ્રેસનો પ્રસંગ હોય તો અમે હાજરી આપશું નહીં. જુઓ આ વિડીયો. હવે આપણે આ બધા ડીજે વાળા ભેગા થયા હે, હવે બોલો તમારે જે કોંગ્રેસના કોઈ આવે એમાં તમારે જવાનું બધું કોઈને આવા બધા એક નહીં જોન સદારામ બાપાના છોકરા હાથ ઊંચા કરી ગોપર જો કોંગ્રેસ નો કોઈ નેતો આવે તેને વોટે ના આપતા બગડાવી રેના હે. આ તો કોઈ ભાજપ સરકારે બંધ કરાયું છે હે? કોઈ કરાયું છે? આ તો આપણા પેટ ઉપર પાટું મારી છે. સાચી વાત, બરોબર. હવે કો અમે 12 લાખ રૂપિયા જમીન અડણી મેલી ના ડીજે લાવ્યું હતું. અમે હવે કમાવા એટલો બાર વીઘો હતો મેળ્યું પણ અમે કીધા ભાઈ કીધું કમાઈ ગીત વસૂલ છે. શું વસૂલ? હા, એટલે આટલામાં જે ગમે ભજનમાં ના જ આવું એનું નામ પડે.